મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત બાકરોલ કરુણા મંદિરમાં જે રખડતા પશુઓ છે એ પકડી અને આ બધા પશુઓને રાખવામાં આવે છે. એમની દૈનિક ધોરણે સારવાર, દેખરેખ, તબીબી ચિકિત્સા આ બધી જવાબદારી પણ મ્યુનિસિપલ કોર્પોરેશન હાલમાં સંભાળી રહ્યું છે. બાકરોલ ખાતે આવેલી આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કરુણા મંદિરમાં હાલ 563 જેટલા ગૌવંશ રાખવામાં આવેલ છે, જેમના છાણમાંથી દૈનિક ધોરણે જનરેટ થતા છાણમાંથી છાણની ટીકી, સ્ટીક આવું બનાવી આની પ્રોડક્ટ વૈદિક હોળી માટે તેમજ સ્મશાનોમાં અંતિમ સંસ્કાર માટે પણ આપવામાં આવે છે. ગાયોના આરોગ્ય માટેની એક મિની હોસ્પિટલ ઊભી કરવામાં આવેલી છે કે જેમાં બીમાર ગાયોને પણ સારવાર આપવામાં આવે છે અને સાજી કરી જગ્યા ઉપર પાછી મૂકવામાં આવે છે. તદુપરાંત એક આયુષ્યમાન કાઉ ફિટ નામની એઆઈ ટેકનોલોજી બેઝ પ્રોડક્ટ ગાયના ગળામાં બેલ્ટ તરીકે લગાવવામાં આવેલી છે કે જે દૈનિક ધોરણે ગાયના જે હલનચલન, ઉઠવું, બેસવું, ખાવું, ચાવવું, પાણી પીવું, પછી હીટમાં આવવી, એને લગતા બધા એલર્ટ અમને આપે છે કે જેમાં જે કંઈ એબનોર્મલ એક્ટિવિટીઝ થઈ હોય કે ત્યાં કોઈ પ્રકારના રોગ કે ડિસીઝ થવાની શક્યતા છે એની એલર્ટ અમને મોબાઈલમાં આવે છે. જેના આધારે ડૉક્ટરો સારવાર અને ટ્રીટમેન્ટ કરે છે. આ જગ્યા ઉપર 2500 જેટલા ગૌવંશ રાખી શકાય એવી ફેસિલિટી મ્યુનિસિપલ કોર્પોરેશન ઊભી કરેલી છે અને એમનો ઘાસ, નિભાવ, દેખરેખ, દેશી ગૌવંશ, નાના ગૌવંશ બધાને અલગ અલગ રાખવાની અને સાથે નિભાવવાની વ્યવસ્થા કોર્પોરેશન ઊભી કરેલી છે. આ કામગીરી માટે રાજ્ય સરકારે પણ નાણાકીય ગ્રાન્ટ અને સારી સહાય પૂરી કરેલી છે. તદુપરાંત કામધેનુ યુનિવર્સિટી, આણંદ વેટરનરી કોલેજ, તદુપરાંત અન્ય જે NGOs આ બધાના સહયોગથી આ કામગીરીમાં માર્ગદર્શન મેળવી અને સતત અપડેશન એમાં કરવામાં આવે છે.